ચલો આ દીદીનું કામ કમ્પ્લીટ કરીને બે જણીઓ બેઠી છે નિરાતે. હવે કોઈ કસ્ટમર આવશે તો પછી તમારી સાથે મુલાકાત કરીશું. બાય બાય. ચાલો તો એ દીદીનું કામ કમ્પ્લીટ કરી અને હવે હું બેઠી છું શાંતિથી. પણ ભૂખ લાગી એટલે હું 10 રૂપિયાની સિંગ લઈ આવી, ખારી સિંગ. અને ચાલો તો તમારે બધાને સિંગ ખાવી હોય તો આવી જાઓ મારી સાથે સાથે સિંગ ખાવા. સિંગ ખાવી તો આમે સારું, બીજા ભાગ ખાઈને તો વજન વધવાની શક્યતા રહે, એટલે આપણે એવું કંઈ કરતા નથી. આપણે સિંગ ખાઈ લઈએ શાંતિથી એટલે આપણું પેટ ભરાઈ જાય. એ 50 રૂપિયાની, 60 રૂપિયાની, 10 રૂપિયાની ખાઈ એટલે બહુ થઈ ગઈ. દીદીનું કામ કમ્પ્લીટ કર્યું અને આલ્બમ છે મારી પાસે, પણ હજી રાજુ પાસે છે, મારી પાસે નથી. તો રાજુ આવશે ને ત્યાં લઈ આવશે. ચાલો બધા સિંગ ખાવા. ચલો આપણે આ દીદીને કરવાની છે હાઈલાઇટ, પણ બેડ શેડ પાડવાના છે ને હેરમાં. હવે પછી ફાઇનલ લુક તમને બતાવું હાઈલાઇટ કમ્પ્લીટ કરીને. ચાલો અમારે અહીંયા ફોટોશૂટ ચાલુ રહ્યું છે અત્યારે. ઉતાર તમારે જેવડી છોકરીઓ આવ્યા ને શું કરે ખબર, કાચ જોઈને સીધો મોબાઈલ લઈને સીધી ઊભી જ રહી જાય ને. ચલો તો આપણે હાઈલાઇટ બહુ જ મસ્ત બની છે. હાઈલાઇટનો કલર એકદમ સરસ મજાનો આવી ગયો છે જો બે સાઈડના. અને બેડશેડ પાડવાના હતા એટલે આપણે બે જ પાડ્યા છે, પણ સરસ મજાની હાઈલાઇટ આવી છે એમની. ચાલો તો વાગી ગયા છે 7:30 અને હું મિહિર આવી ગયો છે મને તેડવા. કેમ ગયો? જાય અમારો મિહિરભાઈ. તો મિહિરભાઈ હતો અત્યાર સુધી કેવલની ઓફિસે અને હવે આવી ગયો છે પાર્લર પર. અને હવે અમે જવાના છીએ ઘરે. રસોઈ હું બનાવું મિહિર? મિહિર તો એમ કે મારે જમવું જ નથી, મને ભૂખ જ નથી લાગવાની. કોણે કીધું? તું. કોણે કીધું? હું કહું. ભૂખ લાગી ગઈ તો આવ્યો છું અહીંયા. તો ભૂખ લાગી ગઈ? લાગી ગઈ તો મેં કંઈ ખાધું નથી. તો મેં તો ખાધી સિંગ. તે શીંગ ખાધી કે નથી ખાધી? તો ખાઈ લેવાય સિંગ, ખાઈ લેવાય. શીંગ લેવા કોણ દે? લે બોલો, અહીંયા દુકાન તો નીચે ઘણી પડી. ને દાંતે ઉતરો. ચલો વાગી ગયા છે 7:30 અને હવે આપણે જાશું ઘરે. રસોઈ શું બનાવી નક્કી કરવાનું છે હજી. તો ચાલો મળીએ ઘરે. જાતા શું કહેવાય, તમે જાતા નહીં, બહેના રહેજો વિડીયોમાં અને બહેના રહેજો. ચલો વાગી ગયા છે 9:30 અને હજી કેવલભાઈ આવ્યા નથી ને આપણે અહીંયા કઢી ને ખીચડી અને ભાખરી બધું બનાવી નાખ્યું છે. અને જો અમારે આવી ગયા છે મારા ઈ. તો ચાલો બધા જમવા.